હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? તો સ્વાગત છે આજનું મારા વ્લોગમાં. અમે લોકો જઈ રહ્યા છે ગામડે માતાજીના માંડવામાં, એટલા માટે હું રેડી થઈ રહી છું. જવાનું હતું 11 વાગે, બટ નીકળતા અમારે ઘરે જ 1 વાગી ગયો હતો. તો ફાઇનલી 3:30 વાગતાની આસપાસ અમે લોકો પહોંચી ગયા હતા. માંડવાનું મુહૂર્ત તો સવારનું જ હતું, એટલે માંડવો સવારે જ રોપાઈ ગયો હતો. તો જુઓ, હું તમને અમારા માતાજીનો મઢ દેખાડું. આ છે અમારા માતાજીનો મઠ. અમે લોકો પહોંચ્યા ત્યારે પણ માંડવાની જે તૈયારીઓ હતી એ હજી ચાલુ જ હતી. મતલબ કે મઢ શણગારવાનું અને એ બધું, લાઇટિંગ એન્ડ ઓલ. પછી સાંજ પડી એટલે સાંજે આપણે હવન કર્યું અને માતાજીની પલ્લી ભરી. ગામડે મારા પપ્પાના જે ભાઈ થાય કુટુંબમાં, એમનો માંડવો હતો. તો અમારે તો ગામડે નાનો અમથો પણ પ્રસંગ હોય તો પણ આખું કુટુંબ ભેગું થતું હોય છે. શું તમારા લોકોને ત્યાં પણ આવું હોય છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કંઈક પ્રસંગ હોય એટલે મામા ફઈના બધા ભેગા થતા હોય એટલે ખૂબ મજા પણ આવે. તો આ માંડવો તો હવે આખી રાત ચાલશે. માતાજીની પલ્લી ભરાયા પછી સૌ કોઈ પ્રસાદી લેશે અને એ પછી જમણવાર હતો. જમણવાર પછી બધા ગોઠવાઈ ગયા હતા. નોર્મલી તમને ખ્યાલ જ હશે કે આપણે જ્યારે માતાજીનો માંડવો હોય ત્યારે જે માતાજીના સેવકો, એટલે કે જે લોકોને આપણે ભુવાજી કહેતા હોઈએ છીએ, એ બધાને આપણે આમંત્રણ આપતા હોઈએ છીએ. તો પહેલાં જ્યારે ડીજે સિસ્ટમ નહોતી ત્યારે માતાજીના ડાકલા વગાડતા હતા. અત્યારે તો હવે બધા આ જ સિસ્ટમ ચાલુ છે. પછી 12 વાગે લાસ્ટ માતાજીની આરતી કરીને સવારે 4 વાગ્યાની આસપાસ મુહૂર્ત હતું માંડવો વધાવવાનું અને વડાવવાનું. તો એક પછી એક બધાએ આરતીનો લાભ લીધો હતો. સવારે 4 વાગે માંડવો વધાવ્યા પછી અમે લોકો 6 વાગ્યાની આસપાસ રિટર્ન થઈ ગયા હતા. મારા વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એ દિવસે ઠંડી બહુ જ વધારે હતી, એટલા માટે હું વધારે વિડીયો ઉતારી ના શકી. પ્લસ મારા ફોનમાં સ્પેસ પણ ઓછી હતી, નહીંતર હજી વધારે તમને બતાવત. આના વિડીયો ઘણો લાંબો પણ થઈ જાત. તો મળીશું હવે આવતા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.